પોરબંદરમાં ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં અવનવી પિચકારીઓ અને રંગોનું વેચાણ થઈ રહ્યું છે અને તહેવારની ઉજવણી કરવા શહેરીજનોમાં પણ ઉત્સાહ જોવા મળે છે। પોરબંદરમાં આમ તો દરેક તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવે છે, તેમાં પણ રંગોના તહેવાર હોળી ધૂળેટીની તો સમગ્ર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। હોળીનો તહેવાર ઉજવવા સમગ્ર જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે। બાળકોથી માંડીને વૃદ્ધો આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરશે અને ધૂળેટીના દિવસે તો તમામ માર્ગો રંગોથી છવાઈ જશે। ત્યારે હાલ શહેરની બજારો અવનવી પિચકારીઓ અને કલરથી ઉભરાઈ રહી છે અને સારું એવું વેચાણ પણ થઈ રહ્યું છે। એક દાયકાથી વધુ સમયથી રંગો અને પિચકારીનું હોલસેલ વેચાણ કરતા કમલ કોટેચાએ જણાવ્યું હતું કે હાલમાં પણ રિટેલ વેપારીઓની સારી એવી ઘરાકી જોવા મળે છે। ધૂળેટી પૂર્વે જ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તારીખ 26ના પૂરી થશે। ધૂળેટી તારીખ 25ના છે, પરંતુ મહત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી વિદ્યાર્થીઓ પણ પરીક્ષાનો ભાર હળવો થઈ ગયો હશે, એટલે આ વખતે નાના બાળકોથી લઈ મોટેરાઓ ધૂળેટીની મન મૂકી ઉજવણી કરશે અને ધૂળેટી નજીક આવશે તેમ વેચાણમાં પણ વધારો થશે। હાલ બજારમાં બાળકો માટે પિચકારીના પંપ જે ₹10 થી 80 સુધીના બજારમાં મળે છે, જ્યારે સ્કૂલ બેગ પ્રકારની ટેન્ક જે ₹160 થી 600 સુધીના ભાવે મળે છે। આ ઉપરાંત પિચકારી પ્રકારની ગન બજારમાં મળે છે। ભગવાનને ધરવા માટે આકર્ષક એવી ચાંદી અને સોના જેવી લાગતી બાલટી અને નાની પિચકારી તેમજ મટકી અને પિચકારી મળે છે, તો રાધાકૃષ્ણવાળી બાલટી અને પિચકારી પણ મળે છે। આ ઉપરાંત આ વખતે હેપી હોલી મેજિક ટી શર્ટ બજારમાં આવ્યા છે, જેમાં પાણી છાંટતા જ તેમાં અવનવા રંગો ઉપસી આવશે અને એ સિવાય મેજિક ગ્લાસ કે જેમાં પાણી ભરવાથી પાણી રંગીન થઈ જાય છે અને મેજિક પિચકારી કે જેમાં પાણી નાખતા તે પાણી ઓટોમેટિક રંગીન થઈ જાય છે, તે પ્રકારની પિચકારીઓનું પણ બજારમાં વેચાણ થઈ રહ્યું છે। હોળીના કલરની વાત કરીએ તો બજારમાં વિવિધ પ્રકારના કલર ઉડાવવા માટે સાધનો ઉપલબ્ધ છે, જેમાં કલર ક્લાઉડ જે ગેસવાળો ઓર્ગેનિક કલર બાટલો છે અને આ બાટલામાંથી વિવિધ કલરો ઉડે છે અને બાટલો પૂરા થયા બાદ અગ્નિશામક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। એ સિવાય સાદા કલર ₹12 થી ₹300 સુધીના 1 કિલોના ભાવે જોવા મળે છે, જેમાં તપકીરના લોટમાંથી બનાવેલ હર્બલ કલર અને અન્ય ઓર્ગેનિક કલરનું પણ વેચાણ થઈ રહ્યું છે અને આવા કલરની જ ડિમાન્ડ વધુ જોવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ કમલ કોટેચા છે। મારો છેલ્લા 10-15 વર્ષથી કલર પિચકારીનો હોલસેલનો વેપાર છે। અત્યારે તો હોલસેલમાં જોવા જઈએ તો હોલસેલની ઘરાકી થોડી સારી જોવા મળે છે, પણ જે રિટેલ ઘરાકી છે તે એક્ઝામ પૂરી થયા પછી ખબર પડશે કે કેવી ઘરાકી નીકળે છે। નવી વેરાયટીઓમાં જોવા જઈએ તો બાળકો માટે જોવા જઈએ તો અલગ અલગ કેરેક્ટરવાળી પિચકારી આવેલી છે, જેમાં છોટા ભીમ છે, સ્પાઈડરમેન છે, આયરનમેન છે, એવા બધા અલગ અલગ કેરેક્ટરોવાળી પિચકારી જોવા મળે છે। અને મોટા લોકો માટે જોવા જઈએ તો હેપી હોલી લખેલા ટી શર્ટ બજારમાં નવા આવેલા છે, પ્લસ મેજિક ગ્લાસ, ગેસવાળા ગલાલ, એવી બધી વેરાયટી આવેલી છે। અને ગલાલમાં જોવા જઈએ તો ઓર્ગેનિક ગલાલ આવે છે કે જે તપકીના લોટમાંથી બનેલા હોય છે, કે જે ઉડાડવાથી કોઈને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી। અને ગત વર્ષની પ્રમાણે આ વખતે એટલો બધો ભાવ વધારો જોવા મળેલ નથી આ વખતે।